આ એક જ વિડીયો તમારા શરીરના બધા દુખાવા ગાયબ કરી દેશે. તમારા શરીરમાં દુખાવો થાય છે, તમને નબળાઈ અનુભવ થાય છે, તમારી નસોમાં રોજ દુખાવો થાય છે. દુખાવાના કારણે પગ, હાથમાં કળતર અને રાત પડતા દુખાવા વધી જાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સિસ્ટમના લક્ષણો જોશે, એના વિશે વાત કરીશું. એટલે એવા લક્ષણો જે આપણી નસો સાથે સંબંધ ધરાવે છે. આ વિડીયોમાં આપણે એવા લક્ષણો વિશે વાત કરીશું અને તેના 10 ઉપાય વિશે પણ વાત કરી છે. તો તમે આ પૂરો વિડીયો જોશો તો તમને 10 અલગ અલગ જાતના ઉપાય ઘર બેઠા કરશો તો તમને બધા દુખાવા ગાયબ થઈ જશે. આ લક્ષણોમાં આવે છે અને આના ઘણા બધા કારણો અને પ્રકાર હોય છે અને હોઈ શકે પણ છે. મિત્રો, પહેલું છે આદુ. આદુ આપણા લોહીના પરિભ્રમણને સુધારે છે અને શરીરમાં આવતી જણજણાહટની તકલીફને પણ દૂર કરવામાં મદદ કરે છે. તમારે થોડુંક આદુ લેવાનું છે. તમે ઈચ્છો તો તેને બારીક પીસી લેવાનું છે અથવા તો તમે કાપી લેવાનું છે અને પછી 1 ગ્લાસ પાણીની અંદર નાખીને 10 મિનિટ સુધી ઉકાળવા દેવાનું છે અને પછી તેને ગરણી વડે ગાળીને ચાની જેમ દરરોજ પીવાનું છે. આવી રીતના તમારે આદુના પાણીને ખોરાક ખાધા પછી 2 થી 3 વખત પીવાથી તમને ઘણો ફાયદો જોવા મળશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આના કારણ કે આવી પ્રકારની વાત નહીં કરે કોઈ, પરંતુ ખાસ આ લક્ષણને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ તેની વાત કરીશું. મિત્રો, આજના વિડીયોમાં હું એવી સિમ્પલ મેથડ વિશે વાત કરીશ. હાથ પગના બળતરા થવી, હાથ પગમાં કીડીઓ ચડતી હોય તેવો અહેસાસ થવો, હાથ પગમાં વધુ ખાલી ચડી જવી, દુખાવો થવો અને નસોની અંદર કમજોરી આવી જવી. મેડિકલની ભાષામાં આવા લક્ષણને ન્યુરોપેથી કહેવામાં આવે છે, જે તમને આ લક્ષણોને ઘટાડવામાં તમને ઘણી મદદ કરશે. આજે આપણે વાત કરીશું પ્રોપર પોષણ તત્વની, અમુક કુદરતી ઘરેલું ઉપચારની અને અમુક ઉપચાર જે તમે ઘરે જ સરળતાથી કરી શકો છો અને તમારી આ નસોની સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. તો ચાલો, કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી કુદરતી ઘરેલું ઉપચાર છે. મિત્રો, આગળ વધતા પહેલાં હજુ સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. હવે વિડીયો તરફ આગળ વધીએ. હળદર. પહેલી વસ્તુ, હળદરની અંદર સોજાને ઘટાડવાના ગુણધર્મો અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી માટે હળદર પ્રખ્યાત છે. તમે 1 ચમચી હળદરનો પાવડર લઈ લો અને તેને 1 ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરીને રાત્રે સૂતા સમયે દરરોજ પીવો. તેના પરિણામે તમારી જે નસોમાં જે સોજા આવી જતા હોય તે ઘટવા લાગે છે અને શરીરમાં જે ઝંઝણાહટ અને બીજા નસોને લગતા જે લક્ષણો હોય છે તે વસ્તુમાં
ઘટાડો જોવા મળે છે. તમે ઈચ્છો તો આની અંદર 1 ચપટી કાળા મરીના પાવડરનો ભૂકો પણ નાખી શકો છો અને આ હળદરની અંદર રહેલા કર્ક્યુમિનને ગ્રહણ કરવામાં આપણી મદદ કરશે. આપણી નસોને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે શરીરને જરૂરી પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે. નસોમાં સૌથી મહત્ત્વનું પોષક તત્વ હોય તો તે છે વિટામિન B12. વિટામિન B12ની કમીથી ઝંઝણાહટ અને ખાલી જે વ્યક્તિઓને ખાલી ચડી જવાની સમસ્યા જોવા મળતી હોય તો એટલે તમારે વિટામિન B12 વાળો ખોરાક નોનવેજ ખોરાકમાં આવે છે. ઈંડા, માછલી અને વેજીટેરિયન્સ લોકો માટે ડેરી પ્રોડક્ટ્સ અને ફોર્ટિફાઈડ અનાજને તમારા ખોરાકમાં જરૂર સામેલ કરવા જોઈએ. આવી જ રીતે વિટામિન B6 પણ ખૂબ જ મહત્ત્વનું પોષણ તત્વ છે, જે આપણી નસોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B6 તમને ચણામાં, બટેકામાં, કેળામાં અને ઈંડાની અંદર મળે છે. અને આ બધા ખોરાક હતા જે ખૂબ જ સરળતાથી સામાન્ય રીતે તમને મળી જતા હોય છે અને તમે આ બધા ખોરાકને તમારા ડાયટમાં સરળતાથી સામેલ કરી શકો છો. ફોલિક એસિડ પણ તમારા નસના સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી અને સારું માનવામાં આવે છે અને ખૂબ જરૂરી છે. ફોલિક એસિડ માટે તમે લીલા પાંદડાવાળી શાકભાજીઓ, સંતરા, મોસંબી, લીંબુ, ધાણાઓ અને દાળોનું સેવન કરી શકો છો. રેગ્યુલર આ બધી વસ્તુનું તમારા ખોરાકમાં સેવન કરવાથી તમને નસોને લગતા લક્ષણોમાં ઘણી રાહત મળી શકે છે. મિત્રો, ઘણા બધા એવા કુદરતી ઘરેલું ઉપચાર પણ છે જે આપણા રસોડામાં જ હાજર હોય છે અને જે આ નસોને લગતા લક્ષણોને ઘટાડવામાં આપણી ઘણી મદદ કરે છે. હવે વાત કરીએ છીએ ગરમ અને ઠંડા શેક કરવાના, જે તમારી નસોના લક્ષણોને ઘટાડવા માટે ખૂબ જ અસરકારક રીત છે. ગરમ શેક તમારા લોહીના પરિભ્રમણને એકદમ સુધારે છે અને તમારી માંસપેશીઓને રિલેક્સ કરે છે. તમે એક ગરમ ટુવાલને જે ભાગમાં તમને તકલીફ હોય તે ભાગમાં 10થી 15 મિનિટ સુધી લગાવીને રાખી શકો છો અને તમે ગરમ પાણીની કોથળીનો પણ ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી બળતરા અને ઝંઝણાહટની તકલીફમાં ઘણી રાહત મળે છે. અને ઠંડા શેક કરવાની વાત કરીએ તો આ સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે. તમે એક બરફનો પેક અથવા તો ઠંડો ટુવાલ તમને જે પણ ભાગમાં તકલીફ હોય તે ભાગમાં લગાડીને રાખી શકો છો. આ ખાલી ચડી જવી અથવા હાથમાં, પગમાં આવતી ઝંઝણાહટથી તમને બચાવવાનું કાર્ય કરે છે. પહેલાં 10થી 15 મિનિટ તમારે ગરમ શેક કરવાના અને તેના તરત જ પછી 10થી 15 મિનિટ સુધી તમારે ઠંડા શેક કરવાના છે અને તેના પરિણામે આ બધા લક્ષણોમાં તમને ઘણી રાહત મળશે. આ રીતે તમે તમારી ઘરે જ સરળતાથી અપનાવી શકો છો
આવું કરવાથી તમારા નસોને લગતા લક્ષણો ઘણી હદ સુધી ઘટી જશે. મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. હવે વાત કરીએ તેલની. તેલ દ્વારા મસાજ કરવું ફક્ત તમને રિલેક્સ જ નથી કરતું, પરંતુ લોહીના પરિભ્રમણને પણ સુધારે છે. નસોને લગતા લક્ષણોને ઘટાડવા આપણી મદદ કરે છે. તો સૌથી પહેલાં તેલ છે સરસોનું તેલ. તેના માટે તમારે સરસોના તેલને હળવું ગરમ કરીને તમારા હાથ ઉપર અને પગ ઉપર મસાજ કરવાનું છે. અને આ મસાજ કરવાથી તમારા લોહીનું પરિભ્રમણ સુધરશે અને હાથ પગમાં જે ઝંઝણાહટ આવતી હતી તે ઘટશે. રેગ્યુલર મસાજ કરવાથી તમને તમારા લક્ષણોમાં તમે નોંધી શકો છો તેવા ફેરફાર જોવા મળશે. તેની ઉપરાંત તમે બીજું એક તેલનો ઉપયોગ પણ કરી શકો છો, જે છે નાળિયેર. હા મિત્રો, નાળિયેરનું તેલ એમ તો ફક્ત નાળિયેરના તેલના મસાજથી જ તમને ઘણો આરામ મળી જાય છે, પરંતુ જો તમે તેની સાથે સાથે ફુદીનાનું તેલ અથવા લેવેન્ડરના તેલને પણ મિક્સ કરી લ્યો તો આ તમારા ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર બની જાય છે. નાળિયેરનું તેલ એકલું અથવા આ બંને તેલ સાથે મિક્સ કરીને તમને જે ભાગમાં તકલીફ પડતી હોય તે ભાગમાં દરરોજ તમારે મસાજ કરવાનું છે. અને આ તે ભાગમાં થતા બળતરાના જેટલા પણ સિમ્ટમ છે, તમારો બધો અનુભવને ઘટાડવાની સાથે સાથે તમારી નસોને રિલેક્સ પણ કરે છે. હવે વાત કરીએ આગળ તો કે એલોવેરા જેલ. એલોવેરા જેલની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે. જો તમને હાથમાં અને પગમાં બળતરા અને ઝંઝણાહટની તકલીફ થતી હોય તો તાજો એલોવેરા જેલ તમને ઘણી રાહત અપાવી શકે છે. તમારે એક તાજા એલોવેરાના પાનને તોડી લેવાનું છે અને તેને વચ્ચેથી કાપીને તેમાંથી જેલ કાઢવાનું છે. અને પછી તમારે તે જેલને સીધું જે ભાગમાં તમને તકલીફ હોય તે ભાગમાં તમારે લગાડવાનું છે. એલોવેરા જેલ તમારી ચામડીને ઠંડક અને શુદ્ધ કરે છે, જેના પરિણામે બળતરા અને ઝંઝણાહટની જે તકલીફમાં રાહત મળે છે. આ જેલનો ઉપયોગ તમે દિવસમાં 2 થી 3 વખત કરી શકો છો અને તેના પરિણામે તમને નસોને લગતી બધી જ તકલીફોમાં ઘણી રાહત મળશે. હવે વાત કરીએ કસરત અને શારીરિક એક્ટિવિટી વિશે. મિત્રો, શારીરિક એક્ટિવિટી અને કસરત ફક્ત તમારી ફિટનેસ માટે જ સારું નથી, પરંતુ આ તમારા નસોના સ્વાસ્થ્યને પણ સપોર્ટ કરે છે. હા મિત્રો, જે વ્યક્તિ કસરત કરે છે, કસરત કરવાથી તમારું લોહીનું પરિભ્રમણ સુધરે છે, જે નસોને લગતા આ લક્ષણોને ઘટાડવામાં તમારી મદદ કરે છે. અમુક સાવ સરળ કસરત જેમ કે ચાલવું, હળવું દોડવું, તરવું, યોગા કરવા, આ બધું તમારે જરૂર કરવું જોઈએ. તેની ઉપરાંત સ્ટ્રેચિંગ કરવાની એક્સરસાઇઝ પણ તમને ખૂબ જ મસ્ત મદદગાર સાબિત થાય છે. આ તમારી માંસપેશીઓને રિલેક્સ કરવા તમારી મદદ કરે છે
અને શરીરમાં ઝંઝણાટ આવતી હોય તેને ઘટાડવામાં તમારી મદદ કરે છે. મિત્રો, છેલ્લી અને પાંચમી રીત, એપ્સમ સોલ્ટ શોકનો ઉપયોગ કરવો. આ સોલ્ટ મેગ્નેશિયમ સેપ્ટેટથી બનેલું રહેલું છે. આ તમારી માંસપેશીઓને રિલેક્સ કરવામાં અને નસોની અવળતાને દૂર કરે છે. મિત્રો, તમારી મદદ પણ કરે છે. આનો ઉપયોગ કરવાથી ની રીત પૂરેપૂરી સાવ સરળ છે. એક ટબની અંદર હળવું ગરમ પાણી નાખવાનું છે અને તેમાં 1 કપ એપ્સમ સોલ્ટ નાખી દેવાનું છે અને તેને પાણીના સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આ હળવા ગરમ પાણીમાં તમારે 20થી 30 મિનિટ માટે તમારા હાથ અને પગમાં બંને વસ્તુને આમાં ડૂબોળી રાખવાના છે અને તે ભાગમાં શેક કરવાના છે. આવું કરવાથી તમને તમારી ફક્ત નસો જ રિલેક્સ નહીં, પરંતુ તમારી માંસપેશીઓને પણ શુદ્ધ કરે છે. આ વસ્તુ કરવાથી તમને બળતરાની સમસ્યા અને ઝંઝણાહટની જે સમસ્યા છે તેમાં રાહત મળે છે. મિત્રો, મને આશા છે આજના આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી જો તમને કાંઈ ને કાંઈક નવું શીખ્યા હશો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને અથવા ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. મિત્રો, બધા લોકો સાથે શેર પણ કરો. કેવા તો કે માણસોને જેના શરીરમાં અલગ અલગ પ્રકારના દુખાવા થાય છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.